વડાલી પોલીસે ખેતરમાં ગેરકાયદેસર કરેલ ગાંજાના વાવેતર પર ત્રાટકી 20 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. વડાલી સાબરકાંઠા જિલ્લામાં નશાના દૂષણને ડામવા માટે પોલીસ અધિક્ષકશ્રીની સૂચના મુજબ ચાલી રહેલી સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ હેઠળ વડાલી પોલીસને એક મોટી સફળતા મળી છે. વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારના કેશરપુરા ગામની સીમમાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. ઘટનાની વિગત: વડાલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અહેમદભાઈ કોન્સ્ટેબલ હિરણસિંહ જગતસિંહને બાતમી મળી હતી કે કેશરપુરા ગામના મંજીભાઈ રામજીભાઈ કુંડ નામના શખ્સે પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા ખેતરમાંથી ગાંજાના નાના મોટા છોડ મળી આવ્યા હતા. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ મુદ્દામાલની વિગત: પોલીસ દ્વારા નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નશીલા ગાંજાના છોડ કુલ 68 નંગ, વજન 40.200 કિલોગ્રામ, કિંમત આશરે 20,10,000 રૂપિયા. મોબાઈલ ફોન 1 નંગ કિલો રૂપિયા. પકડાયેલ આરોપી મંજીભાઈ રામજીભાઈ કુંડ, ઉંમર વર્ષ 47, રહેવાસી કેશરપુરા, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા. આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર D.R. પઢેરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ વડાલી પોલીસની આ સરાહનીય કામગીરીથી પંથકમાં ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. રિપોર્ટ: ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.